સવારમાં ભાઈબંધને બે નીકળી ગયા ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટરમાં થોડીક પ્રોબ્લેમ હતી, ડીઝલ બરોબર આવતું નહોતું તો હમી કરાવવા તો આગળ તમને બતાવીએ. અમે પહોંચી ગયા રિપેરિંગ વાળાને તો ભાઈબંધે કાંઈ નાખ્યું સાયલેન્સર કાંઈ નાખ્યું. ભાઈબંધે બોનેટ અધર કરી દીધી. પછી કાકાએ મારી દીધો ફોન ને પછી કંઈ નાખ્યું આપણું રિપેરિંગ કામ ચાલુ. તો કશું પ્રોબ્લેમ નથી એટલે કાકાએ હવે વાત કરી કે ફિલ્ટર ખુલ્લે. પછી કાકાએ ખોલી નાખ્યું ફિલ્ટર. ओह शिट यार, इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है. તો ફિલ્ટર ખોલી ગયું પણ ફિલ્ટર તો કશા કોમનું જ નહોતું રહ્યું. આખું ફિલ્ટર જ ખરાબ થઈ ગયું. તો હવે નાખવાનું થશે નવું ફિલ્ટર. પછી નાખી દીધા નવા ફિલ્ટરો ને કરી હવે ટ્રેક્ટર ચાલુ કરી દીધું. ટ્રેક્ટર ચાલુ તો ટ્રેક્ટર તો કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જઈએ ઘર બાજુ. તો અમે ત્રણ નીકળી છે ઘેર જવા માટે. મળે નવા બ્લોગમાં.